જિલ્લા સેવા સદન પાટણ ખાતે કલેક્ટર પ્રશાંત જીલવાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 23 અરજદારોએ ઉપસ્થિત રહી પોતાની સમસ્યાઓ અને રજૂઆતો રજૂ કરી હતી। સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા જમીન સુધારણા, દબાણ દૂર કરવા તેમજ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા, જમીન રીસર્વે, નવા રોડના નિર્માણ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ જમીનની ફરી માપણી અને ગટર અને ગંદકી સંબંધિત પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી। કલેક્ટર પ્રશાંત જીલોવાએ તમામ અરજીઓની હકારાત્મક અભિગમથી સમીક્ષા કરી સંબંધિત વિભાગોના અધિકારીઓને દરેક પ્રશ્નો તાત્કાલિક, અસરકારક અને સંવેદનશીલ રીતે નિકાલ લાવવા સૂચના આપી હતી। તેમણે જણાવ્યું હતું કે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવું એ તંત્રની પ્રાથમિક જવાબદારી છે અને દરેક અરજીઓનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરીને યોગ્ય અને સંતોષકારક જવાબ આપવો જોઈએ। કલેક્ટરે વિભાગીય અધિકારીઓને સૂચન કર્યું હતું કે અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી ન પડે તે માટે સમય મર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરી ફરિયાદોના કાયમી નિવારણ માટે પ્રયાસ કરવામાં આવે। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક વસંત નાઈ અને જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।